નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। મહેસાણાથી સીઆઈડી ક્રાઇમનું સફળ ઓપરેશન। સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી છે। બીઝેડ ગ્રુપ પોન્ઝી સ્કીમમાં કરી છે ધરપકડ। મહેસાણાના દવાડા ગામથી ધરપકડ થઈ છે। 30 દિવસથી ફરાર હતો ભૂપેન્દ્ર ઝાલા। 6000 કરોડનું કૌભાંડ આચર્યું। કોર્ટે બે વખત આગોતરા જામીનની અરજી ફગાવી। પોલીસે ભૂપેન્દ્ર ઝાલા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી। લોભામણી ઓફર આપીને કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે ફોટો છે ભૂપેન્દ્ર ઝાલાનો આજનો અત્યારનો છે, જે પોલીસ પકડમાં આવી ગયા બાદ સીઆઈડી ક્રાઇમે પકડ્યા બાદના દ્રશ્યો જે જોવા મળ્યા હતા, જેમાં ભૂપેન્દ્રસિંહ હવે પકડમાં છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું। જી નવીન। સિદ્ધાર્થ, જે રીતે ભૂપેન્દ્રસિંહ ઝાલા હવે આવી ગયો છે અને એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ન્યૂઝ 18 ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સીઆઈડી ક્રાઇમે જે પકડ્યા છે ત્યારબાદના લેટેસ્ટ ફોટો ભૂપેન્દ્ર ઝાલાનો છે, કેમ કે અત્યાર સુધી આપણે એના ફાઇલ ફોટો ચલાવતા હતા અને જે જૂના જે વિડીયો ચલાવતા હતા, પરંતુ અત્યારે આપ જોઈ શકો છો એક્સક્લુઝિવ ફોટોગ્રાફ જે ન્યૂઝ 18 પાસે છે, કે જેની અંદર તે સીઆઈડી ક્રાઇમનો ઓફિસ પહોંચી ગયો છે। એટલે ટૂંકમાં ગાંધીનગર તેને લઈ આવવામાં આવ્યા છે ભૂપેન્દ્રસિંહ ઝાલાને। હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાની પૂછપરછ જે છે તે ચાલુ કરી દેવામાં આવી છે। મેરેથોન પૂછપરછ કરવામાં આવી રહી છે। એસઆઈટીની જે ટીમ છે, જેમાં ડીવાયએસપી, એસપી અને ડીઆઈજી તમામ લોકો અત્યારે એને બેસાડીને પૂછપરછ કરી રહ્યા છે, કારણ કે એક મોટી સફળતા હાથ જે લાગી છે અને ભૂપેન્દ્રસિંહ ઝાલા જે પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો, આગોતરા માટે ગયો હતો, પરંતુ જે અત્યારે માહિતી મળી રહી છે કે તે હવે પોપટની જેમ બધું કહી રહ્યો છે અને તેની પૂછપરછ અત્યારે ગાંધીનગરમાં શરૂઆત કરી દેવામાં આવી છે। અત્યારે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની ઓફિસમાં તેને લઈ જવામાં આવ્યા છે। તેવા દ્રશ્યો જે છે તે લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો। એક્સક્લુઝિવ ફોટોગ્રાફ સિદ્ધાર્થ ન્યૂઝ 18 પાસે આવી ગયા છે। જી નવીન, આપ અમારી સાથે જોડાઈ રહેશો, વધુ માહિતી મેળવીશું આપની પાસેથી। તો હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે 30 દિવસે જલાયો છે ઝાલા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મૌલિક પાસેથી પણ મેળવીશું। મૌલિક, આ 30 દિવસનો સમય સીઆઈડી ક્રાઇમ માટે 30 વર્ષ જેવો રહ્યો, કારણ કે એક વનવાસ હતો, ભૂપેન્દ્ર ઝાલા પકડાતો નહોતો, અનેક ટીકા ટિપ્પણીઓ થઈ રહી હતી અને મળ્યો તો મહેસાણાથી। કઈ રીતનું ઓપરેશન હતું, બધું શું જાણકારી છે? સિદ્ધાર્થ, ચોક્કસથી છેલ્લા 1 મહિનાથી 6000 કરોડથી પણ વધુનું પોન્જી સ્કીમ જે છે તેનું કૌભાંડ પકડવા માટે એક નામની અરજી સૌપ્રથમ મળી હતી અને ત્યારબાદ સીઆઈડી ક્રાઇમના અધિકારીઓ દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી। તપાસ કરતાં અત્યાર સુધીમાં 7 આરોપીઓ જે છે તે પકડવામાં આવ્યા। તેમાંથી તેનો એજન્ટ હતો, અન્ય જે સાગરીતો, જે રોકાણકારો હતો કરાવતો હતો, તે લોકોને પણ પકડવામાં આવ્યા। ઓફિસમાં જે કામ કરતા હતા અલગ અલગ ઓફિસોમાં, તેને પણ પકડવામાં આવ્યા। જેનો મુખ્ય એજન્ટ કહી શકાય તેવો મયુર દરજી જે છે તેની પણ અત્યારે હાલ રેગ્યુલર જામીન અરજી જે છે તે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં ચાલી રહી છે। તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે અને તેમના જામીન ન મંજૂર કરવા જોઈએ તે માટેના એફિડેવિટ પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવ્યા છે। પરંતુ અત્યાર સુધી મહત્વની વાત એ છે કે જે કરોડોના ટ્રાન્ઝેક્શન છે, બેંક એકાઉન્ટની ડિટેલ છે, આ તમામ બાબતો તપાસ દરમિયાન સામે આવી હતી। તે કોર્ટમાં એફિડેવિટ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ વાત કરીએ તો જે છેલ્લા 1 મહિનાથી ભૂપેન્દ્ર ઝાલા આમાં મહત્વનો રોલ ભજવનાર કહી શકાય। આખી પોન્જી સ્કીમ જે છે તે ભૂપેન્દ્ર ઝાલા ચલાવતો હતો। તેના નામે કરોડોની જમીન જે છે તે હોઈ શકે છે, મિલકતો જે છે તે ખરીદી હતી। હાલ એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક બિટકોઇન સહિત અનેક જે ઇલેક્ટ્રોનિક ગેજેટ છે તેમાં પણ તેમને રોકાણ કર્યા હતા। આ બાબતોની પણ હવે પૂછપરછ કરવામાં આવશે। પરંતુ મહત્વનું એ કહી શકાય કે જ્યારે છેલ્લા 1 મહિનાથી સીઆઈડી ક્રાઇમની અલગ અલગ ટીમો આ મામલે તપાસ કરી રહી હતી, ત્યારે એક સફળતા ચોક્કસથી મળી છે। ભૂપેન્દ્ર ઝાલાની અટકાયત કરવામાં આવી છે, તેને એરેસ્ટ કરવામાં આવે છે અને અત્યારે હાલ સીઆઈડી ક્રાઇમની ઓફિસે લાવવામાં આવે છે। હવે આવનારા દિવસોમાં તેની મોબાઈલ જે છે તે કબજે કરવામાં આવશે। કબજે કરી અને તેની એ બાબતે તપાસ કરવામાં આવશે કે તેને આ મુખ્યત્વે રોકાણ ક્યાં ક્યાંથી કર્યું હતું। અત્યાર સુધીની જે તપાસમાં સામે આવ્યું છે તેમાં ચોક્કસથી આવ્યું છે કે તેની જે મિલકતો ખરીદી હતી, તેની જે સ્કૂલ હતી ગ્રોમોર સ્કૂલ, એ સ્કૂલમાં પણ તેઓ ભાગીદાર હતા અને તેમના દ્વારા જે સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી તે સરકારી ગ્રાન્ટમાંથી તેને પોતાના અંગત ઉપયોગ માટે આ પૈસાના વપરાશ જે છે તે કર્યા હતા અને તેના પણ ટ્રાન્ઝેક્શન મળી આવે છે। મયુર દરજી જે તેનો એજન્ટ હતો તે પણ તેના કમિશન બાબતે લઈ અને તેને રોકાણ જે છે તે કરાવતો હતો। એટલે આ 6000 કરોડનું જે કૌભાંડ માનવામાં આવી રહ્યું છે તે કૌભાંડની વિગતો જે છે તે હવે આગામી દિશામાં સામે આવશે। પરંતુ હાઈકોર્ટમાં પણ તેની જે આગોતરા જામીન અરજી છે તે પણ અત્યારે હાલ ચાલી રહી છે। તેના બાબતે પણ કોઈ સુનાવણી નથી થઈ અને તે દરમિયાન અલગ અલગ ટીમો જ્યારે સીઆઈડી ક્રાઇમની તપાસ માટે લાગી હતી ત્યારે તે પહેલાં જ આગોતરા જામીન તેના મંજૂર થાય તે પહેલાં જ વિસનગરથી તેની અરેસ્ટ કરવામાં આવી છે। સિદ્ધાર્થ। મૌલિક, સ્પષ્ટ રીતે એક વાત તો ક્લિયર છે અહીંયા આગળ કે 7
7 આરોપીઓ હતા, પરંતુ મુખ્ય આરોપી જ્યારે આવ્યો છે ત્યારે જે સૌથી મોટો સવાલ હતો કે એકના ડબલ કેવી રીતે થતા, ટ્રિપલ કેવી રીતે થતા, હવે તેનો ખુલાસો થશે અને તેમાં સીઆઈડી ક્રાઇમને સફળતા મળશે. કારણ કે આપ હો, અન્ય પત્રકારો એ સવાલ કરતા હતા કે કઈ રીતે આ પૈસા બનતા હતા, એનો જવાબ નહોતો, પરંતુ હવે જવાબ મળી ગયો છે જ્યારે ભૂપેન્દ્ર પકડાયો છે. ચોક્કસથી સિદ્ધાર્થ, સૌ પ્રથમ જ એ રીતે વાત કરવામાં આવતી હતી કે એકના 2 ગણા અથવા તો 3 ગણા જે પૈસા જે છે તે તેમને ટૂંકા સમયમાં રોકાણ કરી અને આપવામાં આવશે. અલગ અલગ જે એજન્ટો હતા તે એજન્ટોને પણ વિદેશની ટ્રીપો આપવામાં આવતી હતી. ગોવા સહિત અનેક જગ્યાએ ફરવા માટે લઈ જતો હતો. એને એક એજન્ટ જે છે ત્યાંથી પણ તેમને 2 ગાડીઓ જે છે તે સીઆઈડી ક્રાઇમે કબજે કરી હતી. ભૂપેન્દ્ર ઝાલાના ઘરેથી પણ 3 જેટલી મોંઘીદાટ ગાડીઓ જે છે તે પણ કબજે કરવામાં આવી હતી. પણ આ માત્ર ને માત્ર માલ મિલકત સંબંધી જે ગુનો નહોતો તેવું માનવામાં આવી રહ્યું છે. અને સાથે સાથે આખું જે મોડેસ ઓપરેન્ડી છે તે ભૂપેન્દ્ર ઝાલાના હસ્તે જ કરવામાં આવી રહી હતી. તે જ રોકાણ કરતો હતો. એટલે હવે આગામી સમયમાં એની એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે કે ભૂપેન્દ્ર ઝાલા આખું આ ષડયંત્ર કેવી રીતે ચલાવતો હતો, તેની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે, તેને જે કઈ જગ્યાએ રોકાણ કર્યા છે અને રોકાણના પૈસા જે છે તે તેને કઈ કઈ જગ્યાએ વાપર્યા છે. જી આભાર મૌલિક સમગ્ર માહિતી બદલ. તો હાલમાં 6,000 કરોડ હોય કે 60,000 કરોડ તમારી પાસે હોય, પરંતુ જ્યારે તમે ભાગેડું હો અને કેવા દેખાતા હો એ આ તમે ફોટો પરથી સ્પષ્ટ જોઈ રહ્યા છો. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો. ખેડૂતો માટે આગામી 48 કલાક ભારે કરા સાથે વરસાદ ખાબકશે. ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશમાં સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભર શિયાળે અષાઢના એંધાણ વર્તાઈ રહ્યા છે. કેટલાક શહેરોમાં તો ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. કડકડતી ઠંડીને ઇમરજન્સી સ્ટોપ કરી ચોમાસાએ એન્ટ્રી મારી હોય તે રીતે કેટલાક જિલ્લામાં માવઠું ત્રાટક્યું છે. ગુજરાતના 4 ઝોનમાં અલગ અલગ વિસ્તારમાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ થયો. વર્ષ 2024માં જતા માવઠાએ ખેડૂતોને રડાવી દીધા છે. વરસાદથી બટેકા, ઘઉં, જીરું અને વરિયાળી જેવા પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ છે. નાગલી અને અન્ય શાકભાજીના પાકોને નુકસાન થવાની સંભાવના છે. બીજી તરફ ખેડૂતો પર હજુ ખતરો ટળ્યો નથી. હજુ 48 કલાક ખેડૂતો માટે ભારે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે કરા સાથે વરસાદ ખાબકશે. આગામી 24 કલાક માટે બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને અમદાવાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે. 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. આ તરફ સવારથી ઘણા જિલ્લાનું વાતાવરણ પલટાયું અને વરસાદી માહોલ બન્યો. ખાસ કરીને ઉત્તર ગુજરાતના જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી. સાબરકાંઠા અને હિંમતનગરના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીમાં ગાઢ ધુમ્મસ છવાયેલો જોવા મળ્યો, જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. તો વહેલી સવારે વડોદરામાં પણ ગાઢ ધુમ્મસ જોવા મળ્યો. હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા. ભર શિયાળે કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતા ખેડૂતો રાતા પાણીએ રડ્યા. યાર્ડોની બેદરકારીથી પલળ્યો પાક. ગુજરાતમાં આગાહી મુજબ ભર શિયાળે માવઠું મુસીબત બનીને ત્રાટકતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મોડાસા, અરવલ્લી, ભીલોડા, ટીંટોઈ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ કહેર બનીને વરસતા ખેડૂતોની મહેનતનું ધોવાણ થઈ ગયું છે. ખેતરોમાં ઉભો પાક તો પલળ્યો, સાથે સાથે આગાહી છતાં મેઘરાજ, ભીલોડા યાર્ડની બેદરકારીના કારણે યાર્ડમાં ખેડૂતોનો પાક પલળી પણ ગયો. અરવલ્લીના મેઘરજ અને ભીલોડામાં તંત્રની સૂચનાની અવગણના કરતા યાર્ડમાં ખુલ્લામાં રાખેલ પાક પલળ્યો. વહીવટી તંત્ર દ્વારા માવઠાની આગાહીના કારણે યાર્ડમાં ખુલ્લામાં તૈયાર પાક ન રાખવા સૂચના અપાઈ હતી, પરંતુ યાર્ડના સત્તાધીશોએ વરસાદની આગાહીની સૂચનાનું ચુસ્ત પાલન ન કરતા મેઘરજ અને ભીલોડા યાર્ડમાં ખુલ્લામાં રાખેલો પાક પાણીમાં પલળ્યો. કપાસ, મગફળી, ચણા સહિતનો પાક પલળતા વેપારીઓ અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. મેઘરજમાં ટેકાના ભાવમાં વેચવા મૂકેલી ખેડૂતોની મગફળી પલળતા નુકસાન જોવા મળ્યું. માત્ર તાડપત્રીના સહારે પાક ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો, ત્યારે યાર્ડના સત્તાધીશો સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. તો સોયાબીન, ચણા, ઘઉં સહિતના પાકને નુકસાન થયું. કમોસમી વરસાદથી યાર્ડમાં પાણી જ પાણી છવાઈ ગયું. આ તરફ રાજકોટના ધોરાજી યાર્ડનું તંત્ર પણ ઊંઘતું ઝડપાયું. ધોરાજી માર્કેટ યાર્ડમાં ઘોર બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા. માવઠાની આગાહી છતાં જણસી ખુલ્લામાં રાખવામાં આવી છે. કપાસ, મગફળી ખુલ્લામાં જોવા મળી. આ ઉપરાંત ડુંગળી, સોયાબીન પણ ખુલ્લામાં રાખી હોવાના દ્રશ્યો સામે આવ્યા. ધોરાજી માર્કેટયાર્ડમાં વેપારી હોય કે ખેડૂત, તેઓની જણસી ખુલ્લા પટમાં પડેલી જોવા મળી. ખેડૂતોએ મહા મહેનતે પકવેલી જણસી માર્કેટયાર્ડના ખુલ્લામાં જોવા મળી. જો કમોસમી વરસાદ ખાબકે તો આ તમામ જણસી પાણીમાં પલળી જાય એવી દહેશત છે. જોકે તેમ છતાં માર્કેટયાર્ડના સત્તાધીશોના પેટનું પાણી પણ હલતું ન હોય તેવું લાગી રહ્યું છે. જોકે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોટાભાગનો માલ શેડમાં રાખવામાં આવ્યો હોવાનું પણ જોવા મળ્યું. આ સાથે જ ખેડૂતોને પણ મેસેજ દ્વારા જાણ કરવામાં આવી છે કે માલ સાચવીને રાખે અને જરૂર ન હોય તો માર્કેટમાં માલ લાવીને હાલ ન રાખે.
માવઠાથી મહીસાગર પંથકના ખેડૂતો મહામુશ્કેલીમાં, પાકનું ધોવાણ. રાજ્યમાં માવઠાએ કહેર મચાવવાનું શરૂ કરી દીધું છે. ઉત્તર ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. મહીસાગર જિલ્લામાં છૂટો છવાયો કમોસમી વરસાદ વરસતા ખેડૂતો પોતાના મહામૂલા પાકને લઈ ચિંતિત બન્યા છે. જિલ્લામાં ચાલુ રવિ સિઝનમાં ઘઉં, મકાઈ, ચણા, શાકભાજી સહિતના પાકોનું 60,000થી વધુ હેક્ટરમાં વાવેતર થયું છે. ત્યારે વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ચિંતા વ્યાપી છે. જો વરસાદ વરસે તો પાકમાં ઈયળ પડવાની શક્યતા વધતી હોય છે. બીજી તરફ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા પાકને નુકસાન ન જાય તે માટે ખેડૂતોને સૂચનાઓ આપી છે. હાલ તો જગતનો તાત ચિંતિત થયો છે. ત્યારે જિલ્લા ખેતીવાડી અધિકારી JR પટેલ દ્વારા ખેડૂતોને પાકમાં ઈયળો ન પડે જેને લઈ નીમ ઓઇલનો સ્પ્રે કરવા તેમજ માવઠાને લઈ સાવચેત રહેવા ખેડૂતોને સૂચનાઓ આપવામાં આવી છે. માવઠાને લઈને યાર્ડોમાં જણસીની આવક બંધ કરાય, ખેડૂતોને પાક ન લાવવા સૂચના. રાજ્યમાં 3 દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે, જેને લઈને રાજ્યભરના માર્કેટો યાર્ડ સતર્ક જોવા મળી રહ્યા છે. ખેડૂતોનો માલ બગડે નહીં તે માટે યાર્ડે ખેડૂતોને પોતાનો પાક લઈને ન આવવા સૂચના આપી છે. ત્યારે જામ ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ પણ માવઠાની આગાહીને લઈને દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક કરાઈ બંધ. ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં 40,000 થી 50,000 ગુણી મગફળીની આવક થઈ. ત્યારે મગફળીની આવક વધી જતા અને કમોસમી વરસાદની આગાહીના કારણે મગફળીની આવક બંધ કરાઈ છે. આગામી 27 ડિસેમ્બરથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીની આવક ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં બંધ કરાય. સાથે જ ખંભાળિયા માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલ મગફળીને શેડમાં રાખવાની કામગીરી શરૂ કરાઈ છે. તો જામનગરમાં યાર્ડમાં માવઠાની આગાહીને લઈને ટેકાના ભાવે મગફળીની ખરીદી 2 દિવસ માટે બંધ કરાય. હાપા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ઉપરાંત ખુલ્લામાં કપાસની આવક 2 દિવસ માટે બંધ કરાઈ છે. ખેડૂતો અને વેપારીઓની જણસીને વરસાદથી નુકસાન ન થાય તે માટે માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ આ જાહેરાત કરી છે. માવઠા વચ્ચે ધાનેરાના તાલુકા ખરીદ વેચાણ સંઘના ગોડાઉનમાં મગફળીના થયા ઢગલા. 3 થી 4 કિલોમીટર લાંબી લાઈન લાગી. જ્યાં જ્યાં તમારી નજર પહોંચે ત્યાં રોડની બંને બાજુ જોવા મળી રહ્યા છે ટ્રેક્ટર અને મગફળી ભરેલા વાહનો. ખરીદ વેચાણ સંઘનું ગોડાઉન હોય કે ગોડાઉનની બહાર અત્ર તત્ર સર્વત્ર મગફળી જ મગફળી દેખાઈ રહી છે. માવઠાના કહેર વચ્ચે બનાસકાંઠાના ધાનેરાના તાલુકા ખરીદ વેચાણ સંઘના ગોડાઉન ખાતે મગફળીના ઢગલા થયા. બનાસકાંઠાના પંથકમાં ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી વેચવા માટે ગોડાઉન પર પહોંચતા મગફળીની ચિક્કાર આવકથી ગોડાઉન છલકાયું. એક જ દિવસમાં 50,000થી વધુ ગુણી મગફળીની આવક થઈ, જે કારણે બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના તાલુકા ખરીદ વેચાણ સંઘના ગોડાઉન ખાતે મોટી સંખ્યામાં ટ્રેક્ટરની કતાર જોવા મળી. વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ખેડૂતો પોતાનો માલ ટેકાના ભાવે ભરાવવા માટે તાલુકા સંઘના ગોડાઉન ખાતે પહોંચતા અહીં માલ રાખવાની જગ્યા ખૂટી પડી હતી. ખેડૂતોને ટેકાના ભાવે 20 કિલો મગફળીના 1,356 રૂપિયા મળી રહ્યા છે, જ્યારે માર્કેટ યાર્ડમાં 1,000 થી 1,050 રૂપિયા મળતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી ભરવા માટે વરસાદની આગાહી વચ્ચે ગોડાઉન ખાતે પહોંચી રહ્યા છે. રોજના 150થી વધુ ખેડૂતોને ટોકન આપીને તેમની મગફળી ખરીદવામાં આવી રહી છે. 2 દિવસ કમોસમી વરસાદની આગાહી છે અને વરસાદની આગાહી વચ્ચે પણ ટેકાના ભાવે મગફળી વેચવા માટે 1.5 કિલોમીટર લાંબી લાઈનો ખેડૂતોના ટ્રેક્ટરોની જોવા મળી રહી છે. કમોસમી વરસાદના ડર વચ્ચે ખેડૂતો પોતાના જણસીને બચાવવા માટે પ્લાસ્ટિકની તાડપત્રી પણ સાથે લઈને આવી રહ્યા છે. ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘનું માનીએ તો વરસાદ આવે તેવા સમયે પણ તેમની પાસે 50,000 બોરીઓ એકસાથે રાખી શકાય એટલી જગ્યા છે. અંકલેશ્વરની ઇન્ડિકોમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી. અંકલેશ્વરના ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો. અંકલેશ્વર GIDCમાં આવેલી ઇન્ડોકેમ ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ. સદનસીબે બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી. અંકલેશ્વર GIDCમાં આવેલ ઇન્ડોકોમ ગણેશ ઇન્ડસ્ટ્રીમાં સવારના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. બનાવની જાણ કરવામાં આવતા જ અંકલેશ્વર DPMCના 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગતા જ કંપનીના કર્મચારીઓ બહાર નીકળી જતા કોઈ જાનહાની થઈ ન હતી. વેસ્ટમાંથી પ્લાસ્ટિક સીટ બનાવતા આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વધુ તપાસ ચલાવી રહ્યું છે. આણંદમાં બ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ, નદીમાં ભૂસકો માર્યા બાદ તડફડ્યા. આણંદના બ્રિજ પરથી કંઈક આ રીતે યુવાને મોતની છલાંગ લગાવી, નદીમાં ભૂસકો માર્યા બાદ બચવા માટે તરફડિયા મારવા લાગ્યો. આણંદ જિલ્લામાં યુવકની મોતની છલાંગનો લાઈવ વિડીયો વાયરલ થયો. આણંદના વાસદથી વડોદરા તરફ જતા બ્રિજ પરથી યુવકે મહીસાગર નદીમાં મોતની છલાંગ લગાવી. વાસદ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં બ્રિજ પરથી યુવકે નદીમાં જંપ લાવ્યું. નદીમાં છલાંગ લગાવ્યા પછી યુવકે પાણીમાં જીવ બચાવવા માટે વલખા માર્યા. વાસદ પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી. યુવાનને બચાવવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ ગયા હતા. યુવાનને બચાવવા માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ યુવાનને છલાંગ લગાવવું ભારે પડી ગયું. રાજકોટમાં પૂરપાટ જતી સ્કૂલ બસ થાંભલા સાથે અથડાઈ, 3 વિદ્યાર્થીઓના જીવ માંડ બચ્યા. મહિલા અને એક્ટિવાને અડફેટે લીધા.
રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર આવેલા કણકોટ પાટિયા પાસે વહેલી સવારે વિદ્યાર્થીઓ ભરેલી ઇનોવેટિવ ઇન્ટરનેશનલની સ્કૂલ બસ ધડાકાભેર લાઇટના થાંભલા સાથે ટકરાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે થાંભલો તૂટીને ડ્રાઈવરની કેબિનમાં ઘૂસી ગયો. આ ગમખ્વાર અકસ્માતમાં શિક્ષક સહિત અનેક વિદ્યાર્થીઓને ઈજા પહોંચી. અકસ્માતના લીધે શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો. સ્કૂલ બસમાં વિદ્યાર્થીઓના જીવ પડીકે બંધાઈ ગયા. અકસ્માતના પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા. ઇનોવેટિવ ઇન્ટરનેશનલ સ્કૂલના બસ ડ્રાઈવરે કોઈ કારણોસર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ફૂલ વેચતી મહિલાને પાર્ક કરેલી એક્ટિવાને અડફેટે લીધી હતી. અકસ્માતની જાણ થતાં 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડ્યા હતા. બીજી તરફ સ્કૂલના સ્કૂલ ડાયરેક્ટર વિવેક સિહોરાએ બસના ડ્રાઈવરનો બચાવ કરતા કહ્યું કે ડ્રાઈવરને સવારે બ્લેકઆઉટ થવાની ઘટના બની. બસ ચાલકની મેડિકલ તપાસ થશે. બસ ચાલક જવાબદાર જણાશે તો કાર્યવાહી કરાશે. તો રાજકોટની જ અન્ય વિદ્યાર્થીની માટે કન્ટેનર કાળ બન્યું. કન્ટેનરની અડફેટે વિદ્યાર્થીનીનું મોત થયું. આજીરામ ચોકડી નજીક માર્કેટિંગ યાર્ડ સર્વિસ રોડ ઉપર કન્ટેનર ચાલકે વિદ્યાર્થીનીને કચડી હતી. સ્કૂલથી વિદ્યાર્થીની ઘરે આવતી હતી. આ દરમિયાન વિદ્યાર્થીનીને ટક્કર મારતા સારવાર દરમિયાન અનુપ્રિયા પ્રિયાંશી નામની વિદ્યાર્થીનીનું મોત થયું. તો બનાસકાંઠાના પાલનપુરના ધનપુરા ગામની સીમમાં કારમાં આગ લાગતા એકનું મોત થયું. કાર આગનો ગોળો બની જતા ચાલક પણ કારની સાથે બળીને પડતું થઈ ગયો. ઘટનાની જાણ થતાં પાલનપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. 31 ડિસેમ્બરને લઈને બોર્ડર પર પોલીસનો કડક બંદોબસ્ત. 31 ડિસેમ્બરને લઈને ગુજરાતમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાતમાં દારૂની રીલમછેલ થવાની છે. યુવાધન ટલ્લી થઈને ઉજવણી કરશે. ત્યારે પાડોશી રાજ્યની બોર્ડર પરથી દારૂની હેરાફેરીને રોકવા માટે પોલીસે સઘન ચેકિંગ શરૂ કરી દીધું છે. રાજ્યનું પોલીસ તંત્ર સાબદું બન્યું છે અને આંતરરાજ્ય સરહદ પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ત્યારે દાહોદમાં 31ને ધ્યાને લઈને ભથવાડામાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું. નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા માટે સઘન ચેકિંગ કરાયું. સાથે જ સીટ બેલ્ટ, હેલ્મેટ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ ચેકિંગ સહિતની કામગીરી કરાઈ. દાહોદ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદી જિલ્લો હોવાથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. હાલ પોલીસ દ્વારા ડ્રોન મારફતે અવકાશી નજર રખાઈ રહી છે. વડોદરામાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત. સયાજીગંજ વિસ્તારમાં મુખ્ય રસ્તા પર ભૂવો પડ્યો. વાહન ચાલકોને હાલાકી. વડોદરામાં વગર વરસાદે ભર શિયાળે ભૂવો પડવાનું હજુ યથાવત છે. શહેરના સૌથી વધુ વ્યસ્ત રહેતા વિસ્તારોમાંથી એક સયાજીગંજ વિસ્તારના મુખ્ય રોડ પર ભૂવો પડ્યો. ટ્રાફિકથી ધમધમતા રસ્તા પર સવારે ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. સયાજીગંજથી અલકાપુરી તરફ જવાના રોડ પર યશ કમળ પાસે ગટરની મેઇન ચેમ્બર પાસે જ આ ભૂવો પડ્યો. ભૂવાનું સમારકામ શરૂ કરાય તે પહેલા તેને કોર્ડન કરાશે, જેના લીધે રોડ પર વાહન વ્યવહારને અસર થશે અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળશે. આ ભૂવો ખૂબ જ ઊંડો દેખાઈ રહ્યો છે. નીચે કોઈ લાઇન ડેમેજ થવાથી ઉપરથી દબાણ આવતા ભૂવો પડ્યો હોવાનું માનવામાં આવે છે, પરંતુ ખોદકામ કર્યા બાદ જ કયા કારણથી ભૂવો પડ્યો તે જાણી શકાશે. અગાઉ શહેરના રેસકોર્સ વિસ્તારમાં પણ 2 ભૂવા પડ્યા હતા, જેનું સમારકામ અને પુરાણ કર્યા બાદ હજુ સુધી બેરિકેડ હટાવ્યા નથી, જેના લીધે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. ચોમાસા દરમિયાન શહેરમાં ભારે વરસાદ અને 3 વખત પૂરના કારણે ભૂવા પડવાનો સિલસિલો સતત યથાવત જોવા મળી રહ્યો છે. પાણી ગટરની લાઈનો જૂની થઈને જવાના કારણે તેમાં ભંગાણ પડવાના લીધે રિપેરિંગ માટે ખોદકામ પછી કોન્ટ્રાક્ટરો દ્વારા પુરાણની કામગીરી બરાબર નહીં કરવામાં આવતા ભૂવા પડવાનું પ્રમાણ વધ્યું છે. સુરતમાં પારિવારિક બંદૂકમાં ખેલાયો ખૂની ખેલ. યુવાને માતા પિતા, પત્ની અને પુત્રને ચપ્પુના ઘા ઝીકી પોતાના ગળા અને હાથ પર પણ ચપ્પુ ફેરવ્યું. સુરતમાં પારિવારિક બંદૂકમાં ખૂની ખેલ ખેલાયો. ખુદ પિતાએ જ પુત્ર અને પત્નીની હત્યા કરી પોતે પણ ગળા અને હાથ પર ચપ્પુ ફેરવતા ચકચાર મચી ગઈ. બેરહેમ દીકરાએ આખા પરિવારને ચપ્પુના ઘા મારી સામૂહિક હત્યા કરતા સનસની મચી ગઈ. ઘર કંકાસમાં આખા ઘરને જ સાફ કરી દેતા હાહાકાર મચી ગયો. સુરતના સરથાણા તક્ષશિલા નજીક સૂર્યા એપાર્ટમેન્ટમાં યુવાને માતા પિતા, પત્ની અને પુત્રને ચપ્પુના ઘા ઝીકી પોતાના ગળા અને હાથ પર પણ ચપ્પુ ફેરવ્યું. આ બનાવમાં યુવાનની પત્ની અને પુત્રનું મોત નીપજ્યું, જ્યારે યુવાન તેના માતા પિતાની હાલત ગંભીર છે. મૂળ અમરેલી સાવરકુંડલાના વતની અને સુરતમાં સરથાણ તક્ષશિલા નજીક સૂર્યા એપાર્ટમેન્ટમાં રહેતા સ્મિત લાભુભાઈ ગોયાણીએ ખૂની ખેલ ખેલ્યો. અલગ રૂમમાં સૂતેલી પત્ની અને પુત્ર તેમજ માતા પિતા ઉપર ઘરના રસોડાના ચપ્પુ વડે હુમલો કરી બાદમાં હું એકલો થઈ ગયો, મારું કોઈ નથી તેમ કહી પોતાના ગળા ઉપર અને હાથ ઉપર પણ ચપ્પુ ફેરવ્યું હતું. બનાવની જાણ થતાં દોડી ગયેલી સરથાણા પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે સ્મિતના મોટા પપ્પાનું 7 દિવસ અગાઉ અવસાન થયું હતું અને પરિવાર ત્યાં બેસવા ગયો હતો. ત્યાં તેને પિતરાઈ ભાઈએ બંદૂકને લીધે હવે નહીં આવવા કહેતા સ્મિતને લાગી આવ્યું હતું અને આજે સવારે તેને પરિવાર ઉપર હુમલો કરી જાતે ચપ્પુ માર્યું હતું. સુરત પોલીસે 500 આરોપીને સુધરી જવા આપી ચેતવણી. છેલ્લી તક આપવામાં આવી. 31 પહેલા પોલીસ સતર્ક થઈ છે, ત્યારે સુરત શહેરના પાસાના આરોપીની ઓળખ પરેડ યોજાઈ.
ગંભીર ગુનામાં સંડોવાયેલા હોય અને જે આરોપીઓ છેલ્લી 1 વર્ષમાં પાસાની સજા કાપીને આવ્યા હોય તેવા આરોપીઓને સુધારવા માટેની એક તક આપવા માટે સુરત પોલીસ પટેલ ગ્રાઉન્ડ ખાતે એકત્ર કરવામાં આવ્યા હતા. સાથે સાથે અલગ અલગ પોલીસ સ્ટેશનના આરોપીઓને લાવ્યા બાદ અધિકારીઓ આરોપીઓને ઓળખી લે અને આરોપીઓને ધ્યાનમાં આવે કે પોલીસ તેમના પર સતત વોચ રાખી રહી છે, એટલે ગુનો કરતા પહેલા 100 વાર વિચારે. આ હેતુસર આરોપીઓને એકત્ર કરી વોર્નિંગ આપવામાં આવી. સુરતના 33 પોલીસ સ્ટેશનમાંથી આ તમામ આરોપીઓને લાવ્યા બાદ નવો કાયદો જે પ્રકારની જોગવાઈ છે તેને લઈને સમજણ પણ આપી. તમામ જાણકારી પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી. ખૂંખાર પકડાયેલા આરોપીઓને પોલીસ દ્વારા સીધી રીતે સુધરી જવા માટેની વોર્નિંગ આપવામાં આવી છે. સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા સુરતમાં મેગા ડિમોલિશન, કતારગામ, પાલમાં અને અડાજણમાં બુલડોઝર ધણધણ્યું. સુરતમાં સરકારી જમીન પરથી દબાણો દૂર કરવા માટે તંત્રએ લાલાંક કરી છે. સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા સુરતમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. કતારગામ, પાલમાં અને અડાજણમાં બુલડોઝર ધણધણ્યું હતું. સુરતના કતારગામ, પાલમાં અને અડાજણમાં મામલતદારની હાજરીમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી. શહેરમાં સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું. કતારગામ અને અડાજણ મામલતદારની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ કાર્ય સૂચિત સમયગાળા પૂર્ણ કરવામાં આવ્યું. કતારગામ મામલતદારની આગેવાનીમાં ડિમોલિશન અભિયાન શરૂ કરાયું. કતારગામના સર્વે નંબર 40 પૈકીની યુએલસી ફાઝલ જમીન ખાલી કરાવી. અડાજણ મામલતદારની ટીમે ગૌચર અને ફાઝલ જમીન પરથી દબાણ દૂર કર્યું. સરકારી જમીન પર મંજૂરી વિના ઉભો કરવામાં આવેલા સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવ્યો. પાલ વિસ્તારમાં બ્લોક નંબર 429, ટીપી સ્કીમ નંબર 16 અને ફાળવેલ પ્લોટ નંબર 92 પર દબાણ દૂર કરાયા. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહજીનું અવસાન થતા રાષ્ટ્રીય શોક જાહેર. કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ. ફ્લાવર શો પણ 2 દિવસ મોડો શરૂ થશે. એએમસીએ સત્તાવાર જાહેરાત કરી. દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહનું નિધન થતા 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો. રાષ્ટ્રીય શોકના પગલે તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા, જેના પગલે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ 2024 સંપૂર્ણ રદની એએમસી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી. કાર્નિવલમાં એક પણ કાર્યક્રમ યોજાશે નહીં. સાથે 1 જાન્યુઆરીથી શરૂ થનાર ફ્લાવર શોની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. કાંકરિયા લેક ફ્રન્ટ પરિસર ખાતે વિનામૂલ્યે પ્રવેશ ચાલુ રહેશે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ફ્લાવર શોનું 1 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થવાનું હતું, પરંતુ રાષ્ટ્રીય શોકના પગલે હવે 3 જાન્યુઆરીની આજુબાજુ આ ફ્લાવર શો નાગરિકો માટે ખુલ્લો મુકાશે. ઉમિયાધામ સિત્સરમાં 1.25 શતાબ્દી મહોત્સવને લઈને નદી કાંઠે કરાઈ મહાઆરતી. જુઓ ડ્રોનનો નજારો. જામનગરના સિત્સરમાં 1.25 શતાબ્દી મહોત્સવનો રંગારંગ ઉજવણી થઈ. જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે આવેલા ઉમિયાધામ સિત્સર ખાતે 1.25 શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. કડવા પાટીદાર સમાજના જ્ઞાતિજનો માં ઉમિયાના ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં આરતી યોજાઈ. વેણુ નદીના કાંઠે આવેલ ઉમિયાધામની વિશિષ્ટ આરતી યોજાઈ. આ મહાઆરતીના આકર્ષિત દ્રશ્યો સામે આવ્યા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે અને માં ઉમિયાની આરતીમાં માઈ ભક્તો જોડાઈ ધન્યતા અનુભવી. હૈયું હૈયું દડાતું આ દ્રશ્યોમાં જોઈ શકાય છે અને માં ઉમિયાની આરતીમાં માઈ ભક્તો જોડાઈ ધન્યતા અનુભવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના તુરખેડા ગામના બરેડી ફળિયામાં નથી પહોંચ્યો વિકાસ. પ્રાથમિક સુવિધાથી વંચિત ગામ. આઝાદીના એટલા વર્ષો બાદ પણ છોટાઉદેપુરના તુરખેડા ગામના લોકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. અહીં ના તો કોઈ નેતાની નજર પહોંચે છે કે ના તો સરકારની સુવિધા. ક્વાંટ તાલુકાના અને 3 રાજ્યોની સરહદ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદી આવેલ તુરખેડા ગામ વિકાસને ઝંખી રહ્યું છે. તુરખેડા ગામ જો મુખ્ય રસ્તાથી ગામ સુધી જવું હોય તો કાચા અને ઢોળાવવાળા રસ્તે ચાલતા કે પછી બાઇક પર થઈ જવું પડે છે, અને બાઇક પર જવું પણ અતિ જોખમી છે. જો જરા ચૂક થાય તો ખીણમાં ખાબકવાનો વારો આવે. તુરખેડા ગામના ખેડી અને બુડાની ફળિયામાં મકાનોમાં છેલ્લા 8 વર્ષોથી વીજ થાંભલા, વીજ લાઇન આવી ગઈ છે, પરંતુ આજ સુધી વીજ પુરવઠો મળ્યો નથી. બાળકોને ભણવા માટે શાળા નથી તો સગર્ભા મહિલા કે બીમાર વ્યક્તિ માટે આરોગ્યની સુવિધા નથી. લોકોને પાણી ભરવા માટે પણ ચાલતા જ નદી કિનારે જઈ પાણી લાવવું પડે છે. આ તે જ વિસ્તાર છે કે જ્યાં એક સગર્ભાને દવાખાને પહોંચાડવા જોડીમાં નાખી લઈ જતા રસ્તામાં મોત થયું, જેને લઈ હાઈકોર્ટે સૂવો મોટો કરી રોડ બનાવવા તાકીદ પણ કરી છે. તુરખેડા ગામના લોકોને પ્રાથમિક સુવિધા ક્યારે મળે છે તે જોવું રહ્યું. અહીં રહેતા લોકો પૌરાણિક જીવન જીવી રહ્યા છે. પાલનપુરના વિડંચા ગામે ગટરના પાણી ઉભરાયા. શિયાળામાં પણ તમને ચોમાસાના દ્રશ્યો જોવા હોય તો બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના વિડંચા ગામની સ્થિતિ જોઈ લો. વિડંચાથી ભવિસણાના માર્ગ પર ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાય છે અને તેની પાછળનું કારણ છે ગામ નજીક કોઝવેમાં નાળાની અછત, જેને કારણે રસ્તા પર જાણે કે પાણીનું સામ્રાજ્ય જામ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. ગામના જ આ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે લોકો. ગામ લોકોનું કહેવું છે કે છેલ્લા ઘણા
સમયથી આવી સ્થિતિ છે. આ વિશે તેઓએ રજૂઆત પણ કરી છે, પરંતુ તેમની વાત તંત્રના બહેરા કાન સુધી નથી પહોંચી રહી. ગામના વિદ્યાર્થીઓ જીવના જોખમે આ ગંદા પાણીમાંથી પસાર થયા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે આ પાણીમાંથી પસાર થયા બાદ તેમના પગમાં ખંજવાળ આવે છે. આ કેમિકલવાળા પાણીની તેમના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે. પાલનપુરના ગંદા પાણીને લડબી નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે અને આ જ નીરવળંચા ગામના માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે, જ્યાં નાળું ન હોવાને કારણે તે પાણી રસ્તા પર જ વહી રહ્યું છે અને ગંદા પાણીમાંથી ગામ લોકો દરરોજ પસાર થાય છે. છેલ્લા કેટલાય સમયથી આ પરિસ્થિતિનો ગ્રામજનો ભોગ બની રહ્યા છે. ગ્રામજનોએ સ્થાનિક કક્ષાએથી લઈ ગાંધીનગર સુધી અનેક વખત રજૂઆતો કરી છે, પરંતુ આજ દિન સુધી સમસ્યાનો ઉકેલ નથી આવ્યો. તેથી સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવા માંગ ઉઠી છે. હજુ સુધી નિરાકરણ ન લાવતા હવે સ્થાનિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પોરબંદરની બીએડ અને એમએડ કોલેજમાં કામગીરીને લઈને વિવાદ. પોરબંદરની બીએડ અને એમએડ કોલેજ આરજીટી કોલેજના રિસ્ટોરેશનની કામગીરી અંગે વિવાદ સામે આવ્યો. આરજીટી કોલેજનું દરિયા મહેલ તરીકે પણ ઓળખાય છે. આ બિલ્ડિંગ હેરિટેજ બિલ્ડિંગ છે. આગેવાનો અને શહેરીજનોની માંગણીને ધ્યાને લઈ 7.5 કરોડના ખર્ચે ઇમારતના રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરાઈ હતી. હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા રિસ્ટોરેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યારે એજન્સીનું કહેવું છે કે પ્રથમ ફેઝની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. તો આ તરફ જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટરે જણાવ્યું કે તેમને કામગીરીમાં થોડી ક્ષતિ જોવા મળી હતી. દિવાલોમાં તિરાડો દેખાઈ રહી છે અને મોટા કાળા ધબ્બાઓ જોવા મળી રહ્યા છે, જે અંગે રિપોર્ટ્સ પણ માંગવામાં આવ્યા છે. રિપોર્ટની ચકાસણી બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. સાથે જ આ અંગે આરજીટી કોલેજના આચાર્ય ડોક્ટર અલ્તાફ રાઠોડ જણાવ્યું હતું કે આ કામગીરી પૂર્ણ ત્યારે જ ગણાય જ્યારે સર્વ શિક્ષા અભિયાનના ઓથોરાઇઝ ઇજનેર કરારના પ્રમાણપત્રો આપે, પરંતુ હાલ કોઈ પ્રમાણપત્રો અમને મળ્યા નથી. સાથે જ તેમણે પ્રમાણપત્રો મળશે ત્યાર પછી જ કોલેજ દ્વારા આ ઇમારતનો કબજો સ્વીકારવામાં આવશે. હાલ રિસ્ટોરેશનની કામગીરી અંગે છબરડા હોય તેવું દેખાઈ રહ્યું છે. ફેઝ 1ની કામગીરી પણ કેટલે પહોંચી તેને લઈને પણ નક્કર જવાબ મળ્યો નથી. ત્યારે તંત્રની તપાસ કંઈક છબરડા બહાર આવે છે કે નહીં તે તો સમય જ કહેશે. એસટી વિભાગને આધુનિક થવું ફળી ગયું છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનના માધ્યમથી 30 કરોડની આવક. ગુજરાત એસટી વિભાગ માટે એન્ડ્રોઇડ ટિકિટ મશીન બન્યું કમાણીનું સાધન. ડિજિટલ ગુજરાતના મંત્રને વેગ આપવા રાજ્યમાં અંદાજિત 8,500થી વધુ બસ ઓપરેટર કરતું નિગમ હવે કેશલેસ સેવા તરફ આગળ વધી રહ્યું છે. 25 ઓક્ટોબર 2023ના રોજ સ્માર્ટ ઇલેક્ટ્રોનિક ટિકિટિંગનું મશીનનું રાજ્યવ્યાપી લોકાર્પણ કર્યું, જેના ભાગરૂપે પ્રથમ તબક્કે અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગની કુલ 1850થી વધુ બસોમાં 3000થી વધુ એન્ડ્રોઇડ ટિકિટ મશીન, સ્માર્ટ ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન ફાળવવામાં આવ્યા છે. ડિજિટલ ગુજરાત થકી ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વેગ આપી ગુજરાત એસટીમાં સરેરાશ 15,000 જેટલા મુસાફરો ડિજિટલ ટ્રાન્ઝેક્શનના માધ્યમથી એસટી નિગમને દૈનિક રૂપિયા 13 લાખની આવક કરાવી રહ્યા છે. ક્યુઆર પેમેન્ટના માધ્યમથી છેલ્લા એક વર્ષમાં 37 લાખ કરતાં વધુ મુસાફરોએ રૂપિયા 30.53 કરોડથી વધુની એસટી ટિકિટની આવક કરાવી. ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ભરોસો મૂક્યો, જેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. હવે એસટીમાં મુસાફરી કરવામાં રોકડ કે છૂટા પૈસાની જોડે રાખવાની માથાકૂટ નહીં થાય. ડાયનામિક ક્યુઆરના માધ્યમથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા ટિકિટ મેળવી શકે છે. વાપીના ગુમ બાળકની હત્યા થઈ હોવાનો ખુલાસો, પરિવારજનોમાં કરુણાક્રંદ. વલસાડ જિલ્લાની વાપીની છીરી વિસ્તારમાં અપહરણ કરાયેલા બાળકની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો. શ્રમજીવી પરિવારમાં માસૂમ બાળકીની હત્યાને કારણે સમગ્ર વિસ્તારમાં સનસની મચી ગઈ હતી, જેને કારણે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થયું હતું. પોલીસે ઘટના સ્થળ નજીકના સીસીટીવી કેમેરા ચેક કરતા એક શંકાસ્પદ ઇસમ પાછળ બાળક જતું જોવા મળ્યું, જેને થોડી વાર બાદ શંકાસ્પદ ઇસમ એકલો પરત આવતા સીસીટીવીમાં કેદ થયો. નજીકમાં આવેલી જાડી ચેક કરતા હત્યા થયેલી હાલતમાં બાળકની લાશ મળી આવી હતી. વલસાડ પોલીસે લાશનો કબજો મેળવી લાશનું પીએમ કરાવતા બાળકની હત્યા થઈ હોવાનું સામે આવ્યું, જેને લઈને અપહરણની ફરિયાદમાં હત્યાની કલમો ઉમેરી સીસીટીવી ફૂટેજના આધારે શકમંદોની પૂછપરછ હાથ ધરી આરોપીને ઝડપી પાડવા પ્રયાસો હાથ ધર્યા. તપાસમાં સામે આવ્યું છે કે ભાગ્યેશનો 7 વર્ષનો દીકરો ઓમજીત કુમાર પિતાની નાસ્તાની લારી ઉપરથી 10 રૂપિયા લઈને નજીકમાં આવેલી દુકાનમાં કુરકુરે લેવા જવા નીકળ્યો હતો, જે બાદ બાળક પરત ન આવતા પરિવારના સભ્યોએ તાત્કાલિક આજુબાજુના વિસ્તારમાં બાળકની શોધખોળ હાથ ધરી હતી. રાતભર બાળકની તપાસ કર્યા બાદ બાળક ન મળતા છેવટે 26 ડિસેમ્બરના રોજ બાળકના પરિવારે ડુંગરા પોલીસની ટીમને ઘટનાની જાણ કરી. ડુંગરા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી. સીસીટીવી ફૂટેજના આધારે નજીકમાં આવેલી ઝાડીઓમાંથી ચેક કરતા બાળકની હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી, જેથી લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. વડાપાવની લારી ચલાવતા શ્રમજીવી પરિવારે આરોપીને વહેલી તકે ઝડપીને પોલીસ પાસે ન્યાયની ગુહાર લગાવી છે. બાળકના મૃતદેહને લઈ જતી વખતે પરિવારજનોના કરુણ આક્રંદને કારણે સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું હતું. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.